વધુ એક સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભાજપના વધુ એક મહિલા ધારાસભ્ય પર લોકોનો રોષ ફાટી નીકળ્યો। જ્યારે ઠક્કર બાપાનગરના ભાજપના ધારાસભ્ય સામે લોકોએ નારા લગાવ્યા, ત્યારે કંચનબેન રાદડિયા વિરુદ્ધ સ્થાનિક લોકોએ નારા લગાવ્યા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા કિંજલ બોરીશા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી કિંજલ, સમાચાર અમદાવાદથી, જ્યાં ભાજપના એક મહિલા નેતા પર લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો, નારા લગાવવામાં આવ્યા, શું કહેશો? જી, અમદાવાદના વધુ એક મહિલા ધારાસભ્ય છે જેની સામે લોકોએ બળાપો છે તે ઠાલવ્યો છે। લોકોમાં રોષ અને નારાજગી જોવા મળી રહી છે, કારણ કે હાલ જ જે ભાજપના જે ધારાસભ્ય છે તેમનો 3 વર્ષનો કાર્યકાળ છે તે પૂર્ણ થયો છે અને 3 વર્ષના કાર્યકાળ પૂર્ણ થવાની સાથે તેઓ જે ઉજવણી છે તે પણ સોશિયલ મીડિયામાં કરી રહ્યા છે અને બીજી બાજુ સ્થાનિકો છે તેમાં રોષ છે તે જોવા મળી રહ્યો છે। ઠક્કર બાપાનગરના જે મહિલા ધારાસભ્ય છે કંચનબેન રાદડિયા, તેમને સામે જે લોકો દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો હતો। લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે 3 વર્ષ થયા છે, તમે જે પાયાની જે જરૂરિયાત હોય છે તે પૂરી નથી કરી। નળ ગટરના જે કનેક્શન હોય છે તે હજુ લોકોના ઘર સુધી નથી પહોંચ્યા અને તેને લઈને જે વિરોધ છે તે કરવામાં આવ્યો હતો। સાથે સાથે લોકો દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું હતું કે તમને શા માટે અમે ચૂંટ્યા છે, તમને લોકોનું કામ નથી કરતા તો પછી તમે પ્રજાના પ્રતિનિધિ કઈ રીતે કહેવા। આવી રીતે જે લોકોએ જે રોષ છે તે કંચનબેનની સામે ઠાલવ્યો હતો। થોડા સમય પહેલા પણ જે નરોડાના જે ભાજપના ધારાસભ્ય છે પાયલ કુકરાણી, તેમની ઓફિસે પણ જે સ્થાનિક લોકો પહોંચીને જે વિરોધ છે તે કર્યો હતો। ત્યારે ત્યારબાદ હવે જે વધુ એક મહિલા ધારાસભ્ય સામે લોકો દ્વારા રોષ છે તે ઠાલવવામાં આવ્યો છે। ત્યારે હવે ધારાસભ્ય છે તે આ વાત ઉપર કશું પણ બોલવા માટે તૈયાર નથી। ત્યારે હવે લોકોને હજુ પણ 3 વર્ષ થયા તેમ છતાં પણ જે સુવિધા નથી મળી, તેને લઈને ભાજપ દ્વારા કહેવામાં આવે છે કે વિકાસ થઈ રહ્યો છે, તેમ છતાં પણ લોકોમાં રોષ છે તે જોવા મળી રહ્યો છે। જી કિંજલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।